રાજકોટ અગ્નિકાંડને લઈને રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના આગેવાનો રાજકોટ કમિશનર કચેરીનો ઘેરાવ કરશે। બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી વિરોધમાં જોડાયા છે। મહત્વનું છે કે અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે। એસઆઈટીના વડાને પણ બદલવાની કોંગ્રેસ માંગ કરી રહ્યું છે। તો રાજકોટ અગ્નિકાંડને લઈને હાલ રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન। મહત્વનું છે કે એસઆઈટીના વડાને બદલવાની પણ કોંગ્રેસ માંગ કરી રહ્યું છે અને કોંગ્રેસના આગેવાનો રાજકોટ કમિશનર કચેરીનો ઘેરાવ કરશે। બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહિતનાઓ જોડાયા છે। અગ્નિકાંડના પીડિતોને જલ્દીથી ન્યાય અપાવવાની તેઓ માંગ કરી રહ્યા છે। તો રાજકોટમાં કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન જોઈ શકાય છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા છે અને રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનરી કચેરી સુધી આ રેલીનું આયોજન છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શનિ લાઈવ જોડાઈ ગયા છે। શનિ, રાજકોટ અગ્નિકાંડને લઈને રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસના આગેવાનો રાજકોટ કમિશનર કચેરીનો ઘેરાવો પણ કરશે, રેલીનું પણ આયોજન છે, શું વિગતો? જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટના હું સૌપ્રથમ આપને દ્રશ્યો દેખાડવા માંગીશ। અત્યારે ભારે ધમાસાણ છે તે જોવા મળી રહ્યું છે। રાજકોટ પોલીસ અને કમિશનર કચેરી ખાતે અત્યારે ઘેરાવ છે તે કરવામાં આવ્યો છે અને આ દ્રશ્યો છે કે અત્યારે તમામ લોકો અત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે, ન્યાયિક તપાસની માંગણીને અહીંયા પહોંચ્યા છે। અત્યારે હું આ સ્વાભાવિક આ દ્રશ્યો છે, આ ગેનીબેન ઠાકોર સાથે સીધા વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। ગુજરાતની અંદર આવા અનેક કાંડો થયા અને જ્યારે કાંડો થયા ત્યારે ગેનીબેન શું કહેશો? કરવાની વાતો કરી પણ આજ સુધી કોઈ ગુનેગારોને પકડ્યા નથી, જેલમાં પૂર્યા નથી અને એટલા માટે આવી પ્રવૃત્તિઓ કરવા વાળા લોકોની શાન ઠેકાણે આવતી નથી। એક પણ એવો દાખલો નથી કે કાયદેસરની કાર્યવાહી કરીને જે લોકોને અન્યાય થયો હોય ન્યાય મળ્યો હોય। એટલે સરકાર પાસે અપેક્ષા રાખીએ અને અથવા તો એ લોકોની રેમ નજર છે ને એટલા માટે છે રાજકોટની અત્યારે કમિશનર કચેરી ખાતેના જે અત્યારે તમામ લોકો અત્યારે આગેવાનો છે તે પહોંચ્યા છે અને અત્યારે કમિશનર કચેરીની બહાર જે બંધ કરી દેવામાં આવ્યું છે। રાજકોટના સીધા દ્રશ્યો છે કે તમામ લોકો અત્યારે વિરોધ ઉપર ઉતર્યા છે અને રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યારે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। ખાસ આ દ્રશ્યો છે કે જેના તમામ લોકો અત્યારે રાજકોટમાં વિરોધ ઉપર ઉતર્યા છે। રાજકોટના હું આપને આ સીધા દ્રશ્યો દેખાડી રહ્યું છું કે રાજકોટની કમિશનર કચેરી ખાતે મોટી સંખ્યામાં અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ, સાંસદ, ધારાસભ્યો સહિતના લોકો અત્યારે કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે અને વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો છે। ત્યારે વસરામભાઈ સાગઠિયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરો। વસરામભાઈ, શું કહેશો આજે વિરોધ? આ ભાજપના ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસ દ્વારા પીડિતોની સહાયમાં આવ્યા છે અને પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ આંદોલન ચાલુ રાખવાના છે, ચાલુ રાખશે। અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ કમિશનર હતા, કોર્પોરેશનના કમિશનર, એને કેમ અટક નથી કરવામાં? એને પણ સીધા જવાબદારી લોકો છે તો એની સામે પણ પગલાં લેવા જોઈએ, એની પણ અટક થવી જોઈએ। ભ્રષ્ટાચારીઓની સામે અમારી લડાઈ છે, ભ્રષ્ટાચાર બંધ ન થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। ભાજપના જે લોકો સીટમાં નિમણૂક કરી છે એની જગ્યાએ સારા પ્રતિષ્ઠિત નિષ્ઠાવાન લોકો અધિકારીઓની નિમણૂક કરે એવી પણ અમારી માંગ છે। આ સાથે ચોક્કસ આ દ્રશ્યો છે અત્યારે પાલભાઈ અમલિયા છે, તેમની સાથે વાત કરશું। અમિતભાઈ ચાવડા, તમામ લોકો છે। અમિતભાઈ, પીડિતોને ન્યાય આપો। આ જે રાજકોટનો અગ્નિકાંડ થયો, લોકોના જીવ ગયા, પહેલો બનાવ નથી। સુરત હોય, મોરબી હોય, વડોદરા હોય કે રાજકોટ હોય, આ 30 વર્ષના ભાજપ સરકારના ભ્રષ્ટાચારને કારણે લોકોનો થયેલો હત્યાકાંડ છે। કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધી ભાજપની આખી સરકાર જે ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે, લૂંટ ચલાવી છે અને એના કારણે આવી હત્યાકાંડો થાય છે। હાઈકોર્ટે પણ કીધું છે કે આ કોઈ કુદરતી બનાવ નથી, આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે થયેલો બનાવ છે। આ એસઆઈટી યોગ્ય નથી। એટલે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં નવી પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બને અને કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ જવાબદારો, દોષિતો છે એમને જેલમાં નાખવામાં આવે। દ્રશ્યો છે, તમામ લોકો, પાલભાઈ આંબલિયા, ગોપાલભાઈ અનડકર, તમામ લોકો પહોંચ્યા છે। શું કહેશો પાલભાઈ?
જે રીતે આ સરકારની અંદર પીડિતો છે એ પછી સુરતનો તક્ષશિલા કાંડ હોય, હરણી બોટ કાંડ હોય, લઠ્ઠા કાંડ હોય, મોરબી ઝૂલ તો પુલ કાંડ હોય, દરેક વખતે તપાસ તપાસ તપાસ, જેમ એક હિન્દી ફિલ્મનું હતું તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, એમ તપાસ પે તપાસ, તપાસ પે તપાસ, પણ જોયા જેવું એ છે કે એક પણ વ્યક્તિ પકડાતો નથી. આ ઘટનાની અંદર જે એફઆઈઆર થઈ છે સાગઠિયા વિરુદ્ધ, આ એફઆઈઆર ખોટા કાગળિયા ઉભા કરવા માટેની એફઆઈઆર થઈ છે. જ્યારે જવાબદારી એની હતી અને જવાબદારીમાંથી એને નથી નિભાવી એ બાબતે તો એમાં કોઈ કરતા કોઈ એફઆઈઆરમાં ઉલ્લેખ જ નથી. આ જેવી રીતે બચાવવા માટે થઈ અને 4/5/2024ની એક અરજી તૈયાર કરવામાં આવી અને એ અરજીના આધારે ક્યાંક બચાવનો પ્રયત્ન થયો છે. અને એ અરજી જ્યારે તમે જોશો તો જ્યારે એ અરજી જમા કરાવવાની તારીખ છે એ 26/5ની છે, એટલે કે 25/5 જે ઘટના બની ત્યાર પછી તો અરજી જમા કરાવે છે. તમે જોયું ત્યાં જે ફાયરના સાધનો હતા એ 21 તારીખના મેન્યુફેક્ચરના હતા. એટલે આખી ઘટનાને દબાવવા માટે જે પ્રયત્ન થાય છે, આ દબાવવાની જગ્યાએ, ભીનું સંકેલવાની જગ્યાએ તટસ્થ તપાસ થાય, નામદાય હાઈકોર્ટે કહ્યું એ મુજબ તપાસ થાય, એ અમારી માંગ છે. જે દ્રશ્યો છે તમામ લોકો અત્યારે પહોંચ્યા છે. જે આ દ્રશ્યો રાજકોટ ખાતેના અત્યારે પોલીસ કમિશનર કચેરી છે તે અત્યારે ગેટ છે તે બંધ કરી દેવામાં આવે છે અને અત્યારે રાજકોટના સીધા દ્રશ્યો છે જેના અત્યારે મોટી સંખ્યામાં અત્યારે કોંગ્રેસના નેતાઓ તમામ લોકો ઉતરી ગયા છે. આ રસ્તા અત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે ઘેરાવ કરી રહ્યા છે અને અત્યારે અંદર છે તે જવા નથી દઈ રહ્યા. અત્યારે સ્વાભાવિક છે આ જે દ્રશ્યો છે રાજકોટના કે જે અત્યારે મોટી સંખ્યામાં બબાલ છે તે ચાલી રહી છે. પોલીસે તમામ લોકોને અંદર જવાની મનાઈ છે તે ફરમાવી દીધી છે. ત્યારે રાજકોટના હું આપણે આ દ્રશ્યો દેખાડી રહ્યો છું કે અત્યારે કગથરા છે તે પોલીસ સાથે વાતચીત કરી રહ્યા છે કે અંદર શા માટે નથી જવા દઈ રહ્યા. અત્યારે પોલીસ કચેરી ખાતે એકના વિરોધ છે તે ચાલી રહ્યો છે અને આ વિરોધના દ્રશ્યો અત્યારે બેનરો સાથે કોંગ્રેસ દ્વારા અત્યારે પ્રદેશના નેતાઓ, ધારાસભ્યો તમામ લોકો સાથે અત્યારે ઉતરીને રાજકોટમાં વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. જી આભાર શની વિગત સાથે જોડાયા તે બદલ. તો પીડિતોને ન્યાય અપાવવાની કોંગ્રેસ હાલ માંગ કરી રહ્યું છે. અગ્નિકાંડને લઈને રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન જોઈ શકાય છે. રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ કમિશનર કચેરીનો ઘેરાવ પણ કોંગ્રેસના આગેવાનો કરશે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો, નેતાઓ અત્યારે મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે. અગ્નિકાંડને લઈને રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન.